આંખોથી થાય છે આમાં. અમે આવી ગયા છે બાલાસિનોર ડાયનાસોર પાર્ક જોવા. જ્યાં ડાયનાસોરના ઈંડા મળી આવ્યા છે રૈયોલી. જ્યાં આજે અમે ડાયનાસોર બંને ભાઈ બહેન અને અમારા સગા સંબંધીઓ બધા ત્યાં જઈએ છીએ ડાયનાસોરના અવશેષો જોવા માટે. હવે આવી ગયા છે ડાયનાસોરના અવશેષોનો જે સાઇટ છે ત્યાં. હવે ગાડી અમે અહીંયા ઊભી રાખીશું, સાઈડમાં પાર્ક કરીને હવે જોવા જઈશું અંદર. હવે અમે ગેટની અંદર જઈએ છીએ અને હવે અંદરનો નજારો તમને બતાવીશું. અંદર આવતાની સાથે આ સૌથી પહેલાં સાર્ગોસોરસ નામનું ડાયનાસોરનું સ્ટેચ્યુ આવેલું છે. હવે આગળ જઈએ તો થોડા મસ્ત લીલીવાળી છે, બધી હરિયાળી જોવાય છે. ચારે બાજુ લીલીછમ ઘાસો બાસો ઝાડ છે અને જોડે જોડે આ બેઠકની વ્યવસ્થા પણ આપેલી છે. હવે મેન સાઇટ જે છે ત્યાં વિઝિટ કરવા માટે જઈશું. એ બધી કોર્ડન કરેલી છે આ બધી સાઇટો. આ સાઇટોમાં હવે તમને જોવા મળશે ડાયનાસોરના અવશેષો, અસ્થિઓ જે લાવાની નીચે દબાઈ ગયેલી છે. હવે તમને બતાવીશું. મેઇન સાઇટ છે સાઇટ નંબર 1, જેમાં ડાયનાસોરના જાંઘોનો ભાગ બતાવ્યો છે જે લાવાની નીચે દબાઈ ગયો છે. ગરમ લાવા એમની ઉપરથી જતા રહ્યા. અહીંયા જ્વાળામુખી ફાટ્યો હતો અને જ્વાળામુખીના કારણે લાવા જે બહાર નીકળ્યો એમાં ડાયનાસોરના અવશેષો દબાઈ ગયા છે. આ પથ્થરોમાં ચોખ્ખું જોઈ શકાય છે. હવે આના સિવાય બીજી ઘણી બધી સાઇટો છે, જોવી હોય તો ચાલો આગળ. સાઇટ નંબર 2, નાના નાના અવશેષો જોવા મળે છે, ધ્યાનથી જોજો. ખબરને શું મોડું ના હોય. ત્રીજી સાઈડમાં જઈએ છીએ. જોવા હાડકાનો ભાગ છે, જાંઘનો ભાગ છે, કેસ 3. હવે ધ્યાનથી જુઓ. આ બધા અવશેષો પડ્યા છે અહીંયા હાલમાં. જે ફૂટેજ છે નાની નાની ફૂટેજો બતાવીએ છે. આ કેજની અંદર જે પેન છે કોડન કરેલું છે એમાં બધા અવશેષો ડાયનાસોરના જ છે. એ અલગ અલગ શાકાહારી માંસાહારી બધા ભેગા હતા, એમના અવશેષો જોવા મળશે. આ એનું હાડકું છે, અંદર લાવાની અંદર, ગરમ લાવાની અંદર દબાઈ ગયું. જોવાતું નહીં તો ફરવાનું. હવે ગેટની ડાબી સાઈડ જ્યાં ડાયનાસોરના જે ઈંડા હતા જે લાવામાં દબાયેલા હતા એ બહારના વૈજ્ઞાનિકો કાપી ગયા છે ડાયનાસોરના ઈંડાને. એ જોવા માટે જઈશું હવે. બરોબર. આ એની અસ્થિઓ છે, અશ્મિઓ છે બધી. અહીંયાથી ડાયનાસોરના ઈંડા કટિંગ કરીને લઈ ગયા છે. હવે ઝૂમ કરીએ છીએ, ધ્યાનથી જુઓ. આ જે રીંગો જોવાય છે આ બધી માંસપેશીઓનો ભાગ છે. હવે જે જોવા મળશે છેલ્લે છેલ્લે બધી માંસપેશીઓનો ભાગ છે, ધ્યાનથી જુઓ. મેન સાઇટ વિઝિટ કરી લીધી. હવે અમે મ્યુઝિયમ જોવા જવાના છીએ. ડાયનાસોરના મ્યુઝિયમ બનાવ્યું છે, ત્યાં બધા અવશેષો અશ્મિઓ મૂક્યા હશે કદાચ. ડાયનાસોર મ્યુઝિયમમાં આવી ગયા છે.